વિવાદ ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। પોલીસ ફરિયાદ નહીં નોંધાતા હાઈકોર્ટમાં કરી અરજી। આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા, મુદ્દામાલ શોધી અને પરત કરવા પોલીસને નિર્દેશ આપવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે। તો કસૂરવાર સામે પોલીસ અધિકારીએ કોઈ જ કાર્યવાહી નથી કરી, જેને લઈને હવે તેઓ હાઈકોર્ટમાં ગયા છે અને કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે। તો આગામી દિવસોમાં હાથ ધરાશે સુનાવણી। ડાયરા બાબતે ડ્રાઈવર પર હુમલાનો આક્ષેપ કર્યો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, દિવાયત ખવડે હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। સંજય, ચોક્કસથી 4-5 દિવસ અગાઉ જે રીતે સાણંદમાં એક ડાયરો હતો અને દિવાયત ખાવડના ડ્રાઈવર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। જો કે આ બાબતે ચાંગોદર પોલીસે તેની ફરિયાદ નહીં નોંધતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવે છે। પોલીસે આ બાબતે ફરિયાદ નહીં નોંધતા તપાસ જે છે તે શરૂ કરી હતી। અરજીના આધારે તપાસ શરૂ કરી હતી, પરંતુ દિવાયત ખાવડનો આક્ષેપ છે આ અરજીમાં કે પોતાના આરોપીઓ જે છે તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક પોલીસ બચાવી રહી છે અને મુદ્દામાલ શોધી તેને પરત કરવામાં આવે તે પ્રકારની અરજીમાં માંગ કરવામાં આવી છે। અને સાથે સાથે પોલીસને પણ કસૂરવાર હોવાની તેની અંદર નિર્દેશ આપી જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત જે છે તે કરવામાં આવી છે। હવે આગામી સમયમાં તેની સુનાવણી જે છે તે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે। જી, આપનો આભાર। જામનગરમાં જાહેરમાં છરી વડે હુમલો થયો છે। ધ્રોલમાં જોડિયાના નાકા પાસે યુવકનો છરી મારી છે। યુવકને છરી મારવામાં આવી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ ફફડાટ છે। હુમલો કરવાનું કારણ હજુ સામે નથી આવ્યું। તો દ્રશ્યમાં જોઈ શકાય છે, સીસીટીવી સામે આવ્યા છે જેમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, જાહેરમાં છરીથી હુમલો થયો છે। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જામનગર જિલ્લાના ધ્રોલ જે તાલુકા મથક છે ત્યાં જોડિયા નાકા પાસે યુવક જઈ રહ્યો ત્યારે અન્ય યુવક દ્વારા છરી વડે હુમલો કરવાની જે ઘટના છે આ ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે વાયરલ થયા છે અને સામે આવ્યા છે। ત્યારે હાલ આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, પરંતુ જે પ્રકારે સ્થાનિકોમાં ચર્ચા છે તે ચર્ચાને લઈને વાત કરવામાં આવે તો આ બંને જે યુવકો છે તે યુવકો નશાની હાલતમાં હતા। જોકે સામાન્ય બાબતમાં કંઈ બોલાચાલી થઈ હશે અને આ હુમલો થયો છે, પરંતુ હાલ પોલીસ ચોપડે આ અંગે કોઈ ફરિયાદ પણ નથી નોંધાઈ। પરંતુ જે પ્રકારે કરા જાહેર જે હુમલાની ઘટના છે તેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સંધ્યા, જી આપનો આભાર। અમદાવાદમાં વેપારી અને તેના પુત્રને મરાયો છે માર। રૂમમાં કેદ કરીને મારવામાં આવ્યો છે। તો માફી મંગાવી છે માર મારીને। વેપારીના પુત્રએ યુવતીના ફોટો વાયરલ કર્યા હતા। ફરિયાદીને સગાઈની વાત કરી બોલાવ્યો હતો। તો 2 મહિલા સહિત 7 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ। 16 વર્ષની સગીરાને મજૂરીની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સગીરાના દાદીએ નોંધાવી છે ફરિયાદ। પોલીસે એક આરોપીની કરી છે ધરપકડ, જ્યારે કે એક શખ્સ ફરાર છે। પાલીતાણા રૂરલ પોલીસમાં પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે। સુરતમાં 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો છે અને પોલીસને બાળકીને છોડાવવામાં મળી છે સફળતા। અપહરણકર્તાઓના ચંગોલમાંથી બાળકીને છોડાવી છે। પોલીસે દાહોદથી બાળકીને મુક્ત કરાવી। પોલીસે આરોપીને દાહોદથી ઝડપી લીધો છે। તો બાળકીને લઈ મધ્યપ્રદેશ જવાનો હતો આરોપી। પોલીસે 10 ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया, वहाँ पे पकड़ा और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पे लेके आ रहे हैं। आरोपी का नाम है दिनेश दल्लू चारेल। इसका धंधा ये करता है सेंटिंग का काम और बापा सीताराम चौक के पास रहता है। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં लागेली आग हजू पण बेकाबू है। छेल्ला 6 કલાકથી आग पर काबू मेळववाना प्रयास चाली रह्या छे। रिंग रोड पर शिवशक्ति टेक्सटाइल मार्केट में आ आग लागे छे। फायर विभागे मेजर कॉल जाहिर कर्यो। बेઝમેન્ટની आग उपरना माળ सुधी प्रसरी गई। फायर विभागनी 20 થી વધુ गाड़ी घटना स्थळे छे। 80% आग काबूमां होवानो मेयरनो दावो छे। भीषण आगना पगले लाखोनो सामान बळीने खाक थई गयो छे। गईकाले पण आ ज टेक्सटाइल मार्केटमां आग लागी हती। गईकाले दुर्घटनामां एक व्यक्तिनुं मोत थयुं हतुं।
સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં ગઈકાલે આગની ઘટના બની હતી. જોકે મોડી રાત્રે આગ કાબુમાં આવી ગઈ હતી. એક વ્યક્તિનું મોત થયું હતું, પણ આજે સવારે 8 વાગ્યાની સાથે ફરી કહી શકાય 8 વાગ્યાના પહેલા જ આગ લાગી ગઈ હતી. 6 કલાક થવા આવ્યા તે છતાં પણ આગ કાબુમાં નથી આવી. સતત ફાયરની ગાડીઓથી સમગ્ર વિસ્તાર રંકી રહ્યો છે. બ્રિગેડ ઉપર ડિક્લેર કરવામાં આવ્યો છે. 50 કરતા વધુ ગાડી અને 100 કરતા વધુ જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે હજુ પણ સતત આગ ચાલુ છે. કારણ કે 5 માળની આ માર્કેટ 1500 કરતા વધુ દુકાન અને જે કપડું છે એ નાયલોન કપડું છે. મોટાભાગે નાયલોન કપડું પેટ્રોલિયમ પેટાસમાંથી બનતું હોય છે, એટલે કે આગ બેકાબુ છે. કપડાનો મોટો જથ્થો માર્કેટમાં હોવાને લઈને આગ કાબુમાં નથી આવી રહી. 6 કલાક થયા છે છતાં પણ સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે હજુ પણ કાળા ધુમાડા નીકળી રહ્યા છે, એટલે કે આગ કાબુમાં આવ્યા બાદ પણ કુલિંગની કામગીરીમાં લાંબો સમય ચાલશે. એટલે કે કહી શકાય કે 5 કલાક થયા બાદ હજુ પણ આગ કાબુમાં નથી આવી અને હજુ પણ 6 થી 8 કલાક આગને કાબુ અને કુલિંગની કામગીરીમાં થશે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને હવે વાત કરીશું મહાશિવરાત્રિની. મહાશિવરાત્રિને લઈને મંદિરોમાં અત્યારે શિવમય બની ગયા છે મંદિરો, અને દરેક મંદિરમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ સંભળાઈ રહ્યા છે. શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની કતાર લાગેલી જોવા મળી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં ગુજરાત જ નહીં દેશ વિદેશથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ તરફ રાજકોટ રામનાથ મહાદેવના દર્શને પણ રાજકોટવાસીઓ ઉમટ્યા છે. ત્યારે જામનગર, દાહોદ, મોરબી, પંચમહાલ સહિતના શિવ મંદિરોમાં ભક્તો મહાદેવને નમન કરવા પહોંચ્યા છે. આ તરફ અરવલ્લીના શિવાલયોમાં પણ વહેલી સવારથી જ બમ બમ ભોલેનો નાદ સંભળાઈ રહ્યો છે. ભક્તો પણ પૂજા અર્ચના માટે ઉમટી રહ્યા છે. મોડાસામાં માજૂમ નદી કિનારે આવેલા સ્વયંભૂ મહાદેવ ગેબીનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન માટે આવી રહ્યા છે. આ તરફ ભિલોડા ખાતે આવેલા ભવનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે, અને આ દિવસે પૂજન અર્ચનનું એક વિશેષ મહત્ત્વ પણ હોય છે. હિન્દુ ધર્મમાં દરેક જ્ઞાતિના વ્યક્તિઓ આ દિવસે દરેક શિવાલયોમાં જઈ પૂજન અર્ચન કરતા હોય છે, અને આ દિવસે ખાસ મહાશિવરાત્રિના પર્વનો દિવસ એ શંકર ભગવાન અને પાર્વતી માતાના વિવાહનો દિવસ છે. માજૂમ નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગેબી મહાદેવનું મંદિર છે. અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અહીંયા ભગવાન શિવની સારી ભક્તિ અને અહીંયા ભાંગ રૂપે પહેલાં પ્રસાદ પણ આપવામાં આવતો હતો અને હવે ભગવાન અમારું અને આખા વિશ્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. મોડાસાની રહેલી છું. અહીંયા માઝૂમ બ્રિજ પાસે ગેબી મંદિર છે મહાદેવનું, ત્યાં અમે આજે દર્શન કરવા આવ્યા છીએ અને અમને આજે મહાશિવરાત્રિના દિવસે મંદિરે આવીને એટલી મનની શાંતિ મળી છે. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. દ્રશ્યો બતાવીશ કે મોડાસાનું જે ગેબીનાથ મહાદેવ મંદિર છે, સ્વયંભૂ મહાદેવજીનું મંદિર છે કે જે માજૂમ નદીના કિનારે આવેલું છે. ત્યાં ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે. ભગવાન મહાદેવને શીશ ઝુકાવી અને ભક્તો નમન કરી રહ્યા છે, બિલીપત્ર ચડાવી રહ્યા છે, પાણી ચડાવી રહ્યા છે. સાથે જ આપ કતાર જોઈ શકો છો કે લાંબી કતારો લાગી છે મંદિરમાં દર્શન માટે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિર મહાદેવ મોડાસા તેમજ ભવનાથ મંદિર ભિલોડા ખાતે પણ ભક્તો વહેલી સવારથી જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં શિવાલયોમાં ભક્તોની ભીડ વહેલી સવારથી જોવા મળી છે, ત્યારે મહાશિવરાત્રિના પર્વને અનેરા ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. મહાશિવરાત્રિને લઈ દ્વારકાના ખંભાળિયામાં ખામનાથ મહાદેવની શોભાયાત્રા નીકળી. પરંપરાગત રીતે ધોતી પીતાંબર પહેરી શાસ્ત્રોક્ત સૂત્રોચ્ચાર સાથે શોભાયાત્રા કાઢવામાં આવી.
ખંભાળિયાના રંગમહેલ શાળા પાસેથી 150 કિલો ચાંદીની શંકર પાર્વતી અને ગણેશજીની પ્રતિમાને ચાંદીની પાલખીમાં ખૂબ શણગાર કરી અને ભૂદેવો મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરાવી હતી, જે ખંભાળિયાના જુદા જુદા સ્થળોએ શોભાયાત્રા સ્વરૂપે ફરી અંતે ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ। આ રીતે છેલ્લા 100 વર્ષથી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। ખંભાળિયામાં આવેલા પુરાણા શિવ મંદિરોમાં મહાદેવના દર્શન કરવાનો અને પૂજા કરવાનો લાભ મળ્યો। મને અહીંયા જે માહિતી મળી એ મુજબ ખંભાળિયામાં ઘણા બધા પૌરાણિક મહાદેવના મંદિરો 200 વર્ષથી જૂના હોય એવા તો ઘણા બધા મંદિરો છે। એટલે આમ પણ આપણો સૌરાષ્ટ્રનો જે આ ભાગ છે, દ્વારકા, પોરબંદર, સોમનાથ સુધીનો જે પટ્ટો છે, આમ પણ સાંસ્કૃતિક રીતે અને ધાર્મિક રીતે એનો ઇતિહાસ બહુ જ જૂનો છે। ખામનાથ મહાદેવનું મંદિર કે જે બહુ પૌરાણિક મંદિર આવેલ છે અને આ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે કે જે ખંભાળિયાના વિવિધ માર્ગો પરથી પસાર થઈ અને ખામનાથ મહાદેવના મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવે છે। અને આ મહાશિવરાત્રિના જે પવિત્ર દિવસે જે વણાંગી કાઢવામાં આવે છે તે વણાંગીમાં 150 કિલો જેટલી ચાંદીનું આખું મહાદેવ, પાર્વતી અને ગણેશજીની મૂર્તિનું એમાં સ્થાપન કરી અને આખા ખંભાળિયાના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં વણાંગી આવે છે। મહાશિવરાત્રિના મહાપર્વ પર મંદિર પરિસરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રિ પર્વ પર ભક્તો ઉમટ્યા। મહાશિવરાત્રિના પાવન પર્વ પર દ્વારકા તીર્થ નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શને ઉમટ્યા। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો જમાવડો છે। શિવ ભક્તોએ નાગેશ્વર મહાદેવ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી। ભક્તો આ પાવન પર્વમાં શિવની ભક્તિમાં લીન થતા જોવા મળ્યા। મોરબીના રફાળેશ્વર ગામે આવેલ પૌરાણિક રફાળેશ્વર મહાદેવના મંદિરનું અનેરું મહત્વ રહેલું છે। મહાશિવરાત્રિને લઈને મેળાનું આયોજન થાય છે। મહાશિવરાત્રિના મેળામાં સારી રીતે આનંદ ઉઠાવી શકે લોકો તે માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવે છે। જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આ વ્યવસ્થા થાય છે। મહાશિવરાત્રિના દિવસે મહાકુંભના સંગમના પાણીમાં સ્નાન કરવાનું પણ મહત્વ છે। ત્યારે આ લાભ અહીં રફાળેશ્વર આવતા તમામ ભક્તોને મળી રહે તે માટે કુંડમાં પ્રયાગરાજના પવિત્ર જળને અર્પણ કરવામાં આવ્યું છે અને જેથી ભક્તોને રફાળેશ્વર મહાદેવની સાથે સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું પુણ્ય મળી રહ્યું છે। ગ્રંથોમાં પણ રફાળેશ્વર મહાદેવના મંદિરનો ઉલ્લેખ છે। પૌરાણિક મંદિર છે। એમને રીપુપાલ નામના રાજવીએ 1946માં જીર્ણોદ્ધાર કરી અને આ સુંદર મજાનું મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું। અતિ પૌરાણિક અને અહીંયા પિતૃ તર્પણની પણ ઘણો બધો મહિમા છે। સંગમમાં એ ત્રિવેણી સંગમનું જળ ગંગા, જમુના અને સરસ્વતી એમનું જળ પણ આ રફાળેશ્વર મહાદેવ મંદિરના કુંડમાં અર્પણ કરવામાં આવશે। જે આપણા ભાવિક ભક્તો છે, આપણે રફાળેશ્વર ગામે આપણા મહાદેવનું મંદિર છે, વર્ષોથી પૌરાણિક મંદિર છે અને દર વર્ષે લોકો અહીંયા આવે છે ખૂબ જ શ્રદ્ધા અને ભાવ ભક્તિથી। શ્રાવણ મહિનામાં દર સોમવારે અને અમાસના દિવસે પણ મેળો ભરાય છે અને ભાદરવા મહિનામાં પણ અહીંયા પિતૃ તર્પણ થાય છે અને લોકો પોતાના પિતૃઓ માટે, મોક્ષ માટે અહીંયા જે કાર્ય થાય છે એના માટે સૌ ભેગા થતા હોય છે। 15-17 વર્ષથી આ આયોજન થાય છે અને સંપૂર્ણ આયોજન બધું પંચાયત જ કરતી હોય છે અને આ મેળામાં મોરબી તાલુકાના 102 ગામ આવે છે અને મોરબી તાલુકા સિવાય માની લ્યો કે આખી જિલ્લાની પબ્લિક અહીંયા આવે છે, કારણ કે શિવનું મહત્વ વધારે હોય છે। વ્યવસ્થા બહુ સારી છે આ વખતે, પોલીસની દર વખતે સારી જ હોય છે, પોલીસ અને આરોગ્ય। વડોદરામાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવ મંદિરોમાં જામે છે ભક્તોની ભીડ। નવનાથની નગરી વડોદરામાં લોકો શિવમય બન્યા છે। અભિષેક આરતી બાદ ભક્તો માટે દર્શન મોડી રાત સુધી ખુલ્લા રહેશે। અને હવે વાત કરીશું નગર દેવીની નગરયાત્રાની। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા પૂર્ણ થઈ છે। નગરયાત્રા પરત ભદ્રકાળી મંદિર પહોંચી છે। 614 વર્ષ પછી પ્રથમ વખત નગરદેવી નગરચર્યાએ નીકળ્યા। મોટી સંખ્યામાં ભક્તો જોડાયા।
6.25 કિલોમીટર લાંબી આ નગર યાત્રા હતી, જેમાં ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું। આ સાથે આજે અમદાવાદીઓ ભક્તિમાં લીન જોવા મળ્યા। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું, સહયોગી પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, નગર યાત્રાએ નીકળ્યા હતા ભદ્રકાળી માતાજી અને હવે નગર યાત્રા જે અંતિમ પડાવ છે ત્યાં આવી ગઈ છે, એટલે કે મંદિરે પરત આવી ગઈ છે આ યાત્રા। આ સંધ્યા આજનો દિવસ મહત્વપૂર્ણ એટલા માટે બની રહ્યો છે કે આજે મહાશિવરાત્રી સાથે જ અમદાવાદ શહેરનો જન્મદિવસ અને જે નગરના દેવી છે મા ભદ્રકાળી આજે પોતે નગર યાત્રાએ નીકળ્યા અને ભક્તોને સામે ચાલીને અહીં દર્શન આપ્યા। અને આ જે યાત્રા હતી વહેલી સવારે શરૂ થઈ હતી અને બપોરે આ યાત્રા છે હાલ પૂર્ણ થઈ છે। જોઈ શકાય છે કે જે મા ભદ્રકાળીનું જે મંદિર છે, જે નગરદેવી છે, એ નગરદેવીના મંદિરની બહાર ભક્તોની હજુ પણ લાઈનો જોવા મળી રહી છે। તડકો છે, ગરમી છે, તેમ છતાં પણ ભક્તો છે તેની આસ્થા છે તે ક્યાંક તૂટી નથી રહી, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સતત જે ભક્તો છે વહેલી સવારથી જ આટલો જ ઘસારો જે છે તે અહીં જોવા મળી રહ્યો હતો માના દર્શન માટે। અને આખી જે પાદુકા યાત્રા હતી એ પાદુકા યાત્રા રહી હતી। પાદુકા યાત્રામાં તમામ જે અલગ અલગ જે સ્થળો છે, અલગ અલગ સ્થળો ઉપર યાત્રાની અંદર જે કહી શકાય કે તમામ જે લોકો જે છે યાત્રાની અંદર સ્વાગત કરાયું હતું। યાત્રાની અંદર તમામ લોકોએ આરતી પણ કરી હતી। માં જે ભદ્રકાળી છે તેની જે ચરણ પાદુકા છે કેવો ઉત્સાહ છે જે જોવા છે કે મા ભદ્રકાળીનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે લોકો જે છે કે દર્શન કરવા આવ્યા છો, કેવો અહેસાસ? બહુ સરસ, બહુ મજા આવી, દર્શન કર્યા, જલસા કર્યા, બહુ નાચવાની બી મજા આવી। બોલવું કેવું મસ્ત, આજના દિવસે મસ્ત ચહેરા ઉપર દેખાય છે? હા, બહુ જ ખુશી છે, મજા। મા ભદ્રકાળી પહેલી વખત ખરેખર બહુ મજા આવી, બહુ મજા આવી। કહે છે લોકો આવી રીતે થવું જોઈએ। આજે મેનેજમેન્ટ આવી રીતે થયું છે, આવી રીતે દર વર્ષે અહીંયા મેનેજમેન્ટ થવું જોઈએ અને દર વર્ષે રથયાત્રા જેમ નીકળે છે એવી રીતે આ સવારી નીકળવી જોઈએ। તમામ લોકોને ઉત્સાહ છે કે કેવો છે? સંધ્યા દેખાય છે કે ઉત્સાહ છે, કેવું કે શું કેવું છે? આ સારું છે, દર વર્ષે આવી રીતે નીકળવું જોઈએ। આનાથી બી પબ્લિક આવતા વર્ષે વધારે હોવી જોઈએ, વધારે હશે એ પ્રકારનો આવાજ જોઈ શકાય છે કે માહોલ છે જોઈ શકાય રજા આપવી જોઈએ, હવે જાહેર રજા આપવી જોઈએ। ચોક્કસ આપણે જઈ શકાય દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। બોલો બોલો। અમદાવાદના ઇતિહાસમાં પ્રથમવાર ભદ્રકાળી માતાજી નગરના લોકો માટે દર્શન માટે સ્વયંભૂ જે રીતે આગળ આવ્યા, આ પરંપરા દર વર્ષે ચાલતી રહે એવી અમે મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ। સર્વ અમદાવાદના લોકો જે સાધન સંપન્ન સુખી થયા છે તો નગરદેવી ભદ્રકાળીની કૃપાથી થયા છે। જાહો જલાલી જે પણ આવી છે માતાજીની જ કૃપાથી આવી છે। આવતા વર્ષે ફરી આ ચોકમાંથી ફરી રથયાત્રા નીકળે અને સમગ્ર અમદાવાદના લોકો આમાં જોડાય તેવી ભાવના પણ છે। ચોક્કસ શું કેવું છે? નગર યાત્રા દર્શન કર્યા માતાજીના? હા, દર્શન કર્યા માતાજીના અને દર વર્ષે આ રીતનું આનાથી પણ જોરદાર આયોજન થવું જોઈએ। જેવું જગન્નાથનું નીકળે છે એથી એવું જ મારી ભદ્રકાળી માનું નીકળવું જોઈએ। બોલો ભદ્રકાળી માં। અખિલ બ્રહ્માંડની જેને જોગમાયા કહેવાય એવી જેને કે આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુરંબાઈ પાય નમે દિગપાલ દિગંબર આથી ડુંગર સાથી સાહેબ એવી માં જોગમાયા જેને કહેવાય નગર યાત્રામાં નીકળી છે એવી માં જગદંબાના ચરણે આકાશ પાતાળ જેવી માં જેને જોગમાયા। જે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અમદાવાદીઓમાં પણ આ ઉત્સાહ જોવા મળ્યો છે। તો આજે અમદાવાદનો 614મો જન્મદિવસ છે અને ત્યારે વિકાસની હરણફાળ ભરતા શહેર અમદાવાદની જૂની વાતોને સાંસદ પરિમલ નથવાનીએ ખૂબ સારી રીતે વર્ણવી છે। પોળોમાં વસ્તુ ઇતિહાસ, બજારોમાં ધબકતો વ્યવસાય અને હવામાં સંસ્કૃતિની મહેકને યાદ કરી છે। તો ઉદ્યોગશીલ અને ઉત્સાહી શહેર અમદાવાદના સ્થાપના દિવસની તમામ અમદાવાદીઓને હાર્દિક શુભકામના પણ પાઠવી। અમદાવાદનો પરિચય કોઈ કહેવાની જરૂર નથી। હું ઘણા વર્ષોથી અમદાવાદમાં હવે સેટલ થયો છું અને આ મારી કર્મભૂમિ મેં બનાવી દીધી છે। જન્મભૂમિ તો ખંભાલિયા હતી, એટલે મને યાદ છે જ્યારે હું અહીંયા આવ્યો થોડા વર્ષો પહેલાં ત્યારનું અમદાવાદ અને આજનું અમદાવાદ, જગન્નાથપુરી મંદિર હોય કે માણેક ચોકનો બજાર હોય કે પોળ હોય, આ બધામાં હું ફર્યો છું અને અહીંયાની થાળી ખાવા માટે ખાસ કરીને વિશાલા બહુ પ્રખ્યાત હતું અને ફોરેનરો પણ ત્યાં આવીને જમવા આવતા હતા અને એની મજા આજે પણ છે। અને દરમિયાનમાં અહીંયા મોટેરા સ્ટેડિયમનું જે નિર્માણ થયું એનો પણ હું એક ભાગ હતો।
એવી જ રીતે ક્રિકેટનું જે ડેવલપમેન્ટ અહીંયા થયું, ફૂટબોલનું મેં ડેવલપમેન્ટ કર્યું, એ બધા સમયમાં મને એક એવો આનંદ છે કે આ જામનગરથી આવ્યા પછી આ મારી કર્મભૂમિ છે. હું એટલું જ કહીશ કે દરેક ગુજરાતી ગૌરવનું ગૌરવ છે. અમદાવાદીઓને તો ખાસ કરીને જેમ સુરતમાં સુરતી લોકો છે એ જેનો ઉમંગ લે છે, એવી જ રીતે અમદાવાદીઓને હું એટલું જ અપીલ કરીશ કે આ નગર એ આપણા સૌનું છે અને તમે અમદાવાદની બહાર ગમે ત્યાં જાઓ, પરંતુ આપણે યાદ રાખવાનું કે આ બધી પોળ, ગામો અને નાના નાના કસ્બા જે આપણે જોયા, કેટલું મોટું અમદાવાદ પહેલાં હતું અને આજે કેટલું મોટું છે. એટલે એની જે મજા છે એ બીજે ક્યાંય મળશે નહીં. અને જે અમદાવાદનું જે ડેવલપમેન્ટ થાય છે, કોર્પોરેશનમાં હોય કે અવડામાં હોય, એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. એ રીતે અહીંયા રહેવાની એક આનંદ અલગ જ છે. અમદાવાદમાં ઓલિમ્પિક થવાની તૈયારી જ છે અને થોડો સમય લાગશે, પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ શરૂ થયું છે, કારણ કે બહુ મોટું વિશાળ કામ છે. એટલે તાત્કાલિક તો કોઈને ખબર નહીં પડે, પરંતુ એના પાયા આવી ગયા છે અને લોકો ઓલિમ્પિક માટે અહીંયા આવશે અને ત્યારે આખું ગુજરાત જ નહીં, આખું વર્લ્ડ અમદાવાદને જોશે. આજના સ્થાપના દિવસે સર્વ અમદાવાદીઓને મારી શુભેચ્છા.